તો અત્યારે આયા હેલિકોપ્ટર પણ આવેલું છે અને નીચે ભાઈ જુઓ તમે જે લાઈન થવાનું હોય ને ત્યાં એને સરસ મજાનું પણ બનાવેલું છે, જેથી કરીને ધૂળ બૂળ ન ઉડે અને કાંકરા બાકરા પણ ન અડે. એ રીતે આ બનાવવું પડે આ રીતનું સરસ મજાનું, જેને આસાનીથી નીચે ઉતરી શકે એ માટે બનાવેલું હોય. અને નીચે જો અને પાછળ છે ને પંખી આવે અને ઉપર સાયલેશન પણ છે હેલિકોપ્ટરનું. જો આ સાયલેશન છે, આ રીતનું હેલિકોપ્ટર હોય છે ભાઈ. આપણે નજીકથી તો કોઈ દિવસ જોયું નથી, પણ આજે જોયું છે. એ હેલિકોપ્ટરની અંદર બાપુ આવતા હોય છે, મોરારી બાપુ. અને આગળ આપણે પછી કથા મંડપમાં જવાનું છે ને ત્યાં પણ હું તમને મોરારી બાપુના દર્શન કરાવું. તો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આગળ જઈએ આપણે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા ભાઈ સરસ મજાનો ગેટ બનાવેલો છે, એન્ટ્રી ગેટ વિશાળ જગ્યામાં. અને ટ્રાફિક જોવો તમે આજની કેટલી ટ્રાફિક છે. તો ભાઈ આપણે ફાઇનલી છે ને કથા મંડપની અંદર આવી ગયા છીએ ઓલરેડી. તો અત્યારે વિશાળ જગ્યામાં ભાવિક ભક્તોની ભીડ છે, આપ નિહાળી શકો છો કે આમાં જુઓ તમે કેટલું જ ભાવિક ભક્તોની અત્યારે ભીડ છે. બહેનો પણ એટલા છે અને ભાઈઓ પણ એટલા છે. તો બધા જ ભાઈ છે ને રામકથા સાંભળવા માટે પધારેલા છે ભાવિક ભક્તો. અને વિશાળ જગ્યામાં ડોમ બનાવેલો છે અને ઉપર ભાઈ પંખા પણ બહુ મોટા મોટા લગાવેલા છે, એનો પવન પણ બહુ જ આવતો હોય છે. તો બાપુના દર્શન તમને કરાવું હું. અને કોમેન્ટમાં જય સિયારામ લખી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારામાં આવી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો એટલું ભાઈ ભાવિક ભક્તો છે આજે વિશાળ જગ્યામાં. અને જુઓ તમે ભાઈઓની પણ સંખ્યા એટલી છે અને બહેનોની સંખ્યા પણ એટલી છે. બંને બાજુ છે ને ભાઈ અત્યારે બહુ જ ભાવિક ભક્તોની ભીડ છે. અને આ બાજુ પણ જુઓ તમે ગેટ બનાવેલો છે સુંદર મજાનો. અને વિશાળ જગ્યામાં ભાઈ ભાવિક ભક્તોની ભીડ છે આજે. તો આ બાજુ છે ને ભાઈ બહેનોનો વિભાગ છે અને બહેનો પણ વિશાળ જગ્યામાં છે ભાઈ, કથા સાંભળવા આવેલા છે. જેના ભાગમાં હોય એ ભાઈ કથા સાંભળી શકે. અને ભાઈ તમે પણ જો ન આવ્યા હોય તો એકવાર અવશ્ય આવી જાઓ. તો આપણે લોકેશન પણ તમને આપી દઈએ. પાલીતાણાથી જે બસ સ્ટેન્ડ છે ને પાલીતાણાનું, ત્યાંથી આગળ વહી આવવાનું, સોનગઢ રોડે આવી જવાનું. ત્યાં તમને રસ્તામાં એક બેનર દેખાશે, ત્યાંથી ડાબી બાજુ લઈ લેવાની ગાડી, જડી જાય એમ જ છે, કોઈ ભૂલા પડે એવું નથી. તો એકવાર અવશ્ય સાંભળવા આવો. સગાપરાની ધાર કહેવામાં આવે ત્યાં વિજયગીરીનું બાપુનું આશ્રમ આવેલું છે. ત્યાં મોરારી બાપુનું રામકથા ભવ્યથી અતિ ભવ્યનું આયોજન કરવામાં આવેલું છે. તો ત્યાં ભાઈ રામકથાનું આયોજન છે. તો એકવાર અવશ્ય આવો તમે પણ સાંભળવા. અહીંયા પણ જુઓ તમે બહેનો વિશાળ જગ્યામાં છે કથા સાંભળવા આવેલા. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય સિયારામ લખી નાખજો. અને વ્યવસ્થાની વાત કરીએ તો ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે ભાઈ. ખોડીશું બોડીશું બધું ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે. અને એને જેને નિઝામુદ્દીન ઓલિયા અને એનો શિષ્ય અમીર ખુશબુ પીરથી ખુશબુ કહેવાય એવી એક ગંધ જ્યાં ગંધર્વો આકર્ષિત થાય છે.
એવું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તે નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ. જય સિયારામ. અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો છે, સુંદર મજાનો લાગ્યો છે. તો ખાસ કરીને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી લેજો, એટલે અમને પણ ખૂબ સારું લાગે.